ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, એસપી સર હિયર. ચલો તો હવે આપણે આ ચેપ્ટરની અંદર ભણવાનું શું છે. ખરેખર કહું, આ ચેપ્ટરનો સૌથી મોસ્ટ આઈએમપી ભાગ, સૌથી વધુ મોસ્ટ આઈએમપી ભાગ, હા ખરેખર સૌથી મોસ્ટ આઈએમપી એમ અત્યારથી કહું છું 12th સાયન્સ માટે અતિ મોસ્ટ આઈએમપી. 12th સાયન્સ ની અંદર આમાંથી ઘણી બધી વસ્તુ બેઠી આવશે, અને જયારે આવશે ને ત્યારે ચોપડીમાં એવું લખ્યું હશે કે તમે ધોરણ 11 માં ભણી ગયા ને, હું એમ કહીશ કે ધોરણ 11 માં ભણી ગયા, કારણ કે હું અત્યારે ડિટેલમાં સમજાવવાનો છું. તો સૌથી વધુ મોસ્ટ આઈએમપી, કારણ કે હવે આપણે ભણવાનું શું છે, તો પહેલા હું તમને એક ક્લેરિફિકેશન કરી દઉં. આપણે ભણવાનું છે હવે અમુક બાબતો, જેમ કે પ્રક્રિયાઓ ભણવાની છે. એરોમેટિક પ્રક્રિયા, જેમ આલ્કેન, આલ્કીન અને આલ્કાઇનની પ્રક્રિયાઓ હતી ને, રાસાયણિક પ્રક્રિયા હતી, જેમ કે માર્કોનિકો પ્રક્રિયા હતી, પછી પ્રતિમાર્કોનિકો પ્રક્રિયા ભણ્યા, હાઇડ્રોજનનું ઉમેરણ, હેલોજનનું ઉમેરણ, આવું બધું ભણે ને. એવી જ રીતે હવે એરોમેટિક એટલે બેન્ઝીનની પ્રક્રિયાઓ ભણવાની છે. તો આપણે આજે કેટલું ભણવાના છીએ તો હું તમને અત્યારે કહી દઉં. એક તો અહીંયા જે પણ લખવાનું છે ને, એમાં એક તો બેન્ઝીનની બનાવટ લખવાની છે આપણે. એટલે આપણે સમજવાની છે બેન્ઝીનની બનાવટ. પછી જોઈશું આપણે બેન્ઝીનની રાસાયણિક પ્રક્રિયાઓ. રાસાયણિક પ્રક્રિયાઓ, ભૌતિક ગુણધર્મ લાસ્ટ લેક્ચરની અંદર મેં ચલાવી દીધા છે. હા, એટલે રાસાયણિક ગુણધર્મો કો કે પ્રક્રિયા કો ચાલે. ઓકે, એટલે બેન્ઝીનની રાસાયણિક ગુણધર્મો જ લખી દઉં. બેન્ઝીનના રાસાયણિક ગુણધર્મો. ચલો, ગુણધર્મો કહું ને તો એની અંદર આપણે શું જોવાનું થશે ખબર? એક તો એની ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા. હજી રૂપરેખા જ છે, ચાલુ કર્યું જ નથી, એટલે ધ્યાન રાખો. ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા. હવે યાદ કરો, યોગશીલ પ્રક્રિયા બોલે એટલે તમને ખબર પડી જવી જોઈએ. કોને કહેતા હતા યોગશીલ પ્રક્રિયા? આલ્કિન બી કરતું હતું ને આલ્કાઇન બી કરતું હતું. બોઘાઓ ત્યારે સમજાયું હતું મેં કે પાયબંધ તૂટવાની ક્રિયાને યોગશીલ પ્રક્રિયા કહેવાય. એટલે ઇલેક્ટ્રોન રાગી ઇલેક્ટ્રોન રાગી યોગશીલ નહીં, સોરી માય મિસ્ટેક. આપણે જોવાની છે એની ઇલેક્ટ્રોન રાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. યોગશીલ નહીં આવે, ઇલેક્ટ્રોન રાગી વિસ્થાપન પ્રક્રિયા. હા, યોગશીલ હોય તો પાયબંધ તૂટે, વિસ્થાપન હોય તો કોઈક નીકળતું હોય અને એની જગ્યાએ કોઈક જોડાતું હોય તો એને વિસ્થાપન કહેવાય. તો આપણે એવી ઇલેક્ટ્રોન રાગી, એ બધું હજી આવશે, હું ચલાવવાનો છું. પછી આપણે જોવાની છે બેન્ઝીનની યોગશીલ પ્રક્રિયા. ઓનલી યોગશીલ પ્રક્રિયા. યોગશીલ પ્રક્રિયા એટલે પાયબંધ તૂટવાની ક્રિયા. એના સિવાય આપણે જોઈશું એની વીઆઈપી પ્રક્રિયા. ક્લિયર? અને આપણે જે ઇલેક્ટ્રોન રાગી વિસ્થાપન પ્રક્રિયા કીધી ને, એની ક્રિયાવિધિ પણ ભણીશું. આ બધું હવે ભણવાનું છે. અને આના સિવાય ભણવાની છે આપણે ઓર્થોપેરા નિર્દેશક અસરો. ઓર્થોપેરા નિર્દેશક અને મેટા નિર્દેશક અસર એટલે શું? જનરલી હવે આવા શબ્દ બોલું તો તમને ખબર હોવી જોઈએ. મેં આગળ ચલાવેલ છે, મેં આગળ 12મા ચેપ્ટરમાં જ તમને કહી દીધું હતું કોને ઓર્થોપેરા નિર્દેશક કહેવાય ને કોને મેટા નિર્દેશક કહેવાય. પણ તેમ છતાં આપણે અહીંયા એકવાર રિપીટ કરી દઈશું. બરાબર છે? તો આ ચેપ્ટરની અંદર હાલ ફિલહાલ હવે આપણે આટલું બાકી રહે છે, આટલું ભણવાનું છે. ચલો તો 1 by 1 બધો કાર્યક્રમ જોતા જઈશું. પણ હવે છે ને તમને કહું, હું તમારા માટે અતિ ઈઝી, સોરી કહેવાનું રહી ગયું, સૌથી મોસ્ટ આઈએમપી ભાગ ચેપ્ટરનો એટલે કે પરિવર્તન, એ જ આવશે હવે તમારા જીવનમાં. ધ્યાન રાખજો, પરિવર્તન ઇઝ અ વેરી 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 મોસ્ટ આઈએમપી. પણ પરિવર્તનમાં હોય કઈ નહીં. જેને આખા ચેપ્ટરની બધી જ રાસાયણિક પ્રક્રિયાઓને બધી જ બનાવટો બધું આવડતું હોય એને પરિવર્તન પપ્પુ જેવા લાગશે. પણ આ બધું તૈયાર કરવાનું કેવી રીતે સાહેબ, અમને કેવી રીતે યાદ રહે? તો બધાની શોર્ટ ટેકનિક આપીશ, ટેન્શન ના લો. પણ પછી હું એમ કહું કે આટલું કરવાનું, તે કરવું પડે. બેઠા રહો તો નહીં મેળ પડે. એટલે ટાઈમ વેસ્ટ ના કરતા ને, હું જેટલું કહું એટલું કરવાનું રાખજો. ચલો, મેં તમને લાસ્ટ ટાઈમ કીધું હતું બધા નામ મોઢે કરવાના. જેટલા કર્યા હશે એમને જોવા આજે મજા પડે. ચાલો તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ બેન્ઝીનની બનાવટથી.
હવે જનરલી તમે અત્યાર સુધી જોયું છે કે હું બોર્ડ ઉપર કેમ લખતો ને તો હું આવું લખતો હતો કે ધારો કે મારે પહેલી બનાવટ લખવી હોય તો આપણે મુદ્દો લખતા હતા, પણ હવે જનરલી હું તમને મુદ્દો બનાવતા શીખવાડી દઉં. સમજો, અત્યાર સુધી આપણે મુદ્દો આવું લખતા હતા કે પહેલી બનાવટ છે તો ધારો કે પહેલી બનાવટ આની છે ઇથાઇન નું ચક્રીય પોલિમરાઇઝેશન, જે આપણે આગળ બી ભણી ગયા. ઇથાઇન નું ચક્રીય પોલિમરાઇઝેશન. ક્લિયર? તો અત્યાર સુધી આપણે એવો મુદ્દો લખતા હતા આવી રીતે કે ભાઈ ઇથાઇન લેવાનું, ઇથાઇન ને આપણે આવી રીતે એરો દોરતા હતા અને હું એની ચક્રીય પોલિમરાઇઝેશન જે પ્રક્રિયા હતી એની ક્રિયાવિધિ લખતો હતો કે ભાઈ લોખંડની નળી કેટલા કેલ્વિન તાપમાન હતું? 873 કેલ્વિન તાપમાને રક્ત તપ્ત ગરમ કરવાનું, તો પ્રક્રિયા થાય ચક્રીય પોલિમરાઇઝેશન. અને એમાંથી બને બેન્ઝીન. આપણે આગળ પ્રક્રિયા લખી જ દીધી છે, બરાબર? તો બધામાં છે ને પેલા આવો સ્ટાર્ટિંગમાં મુદ્દો લખતો હતો. હવે બેન્ઝીન અને એના જેવા કોઈ પણ આવશે તો એની પ્રક્રિયા માટે હું આવો મુદ્દો નહીં લખું. યસ, હું તમને ડાયરેક્ટ યાદ રાખતા શીખવાડીશ. જો એટલે તમારે ધારો કે યાદ રાખવાનું તો સીધું આવી રીતે યાદ રાખવાનું. CH ટ્રિપલ બોન્ડ CH એટલે બોલો આને શું કહેવાય? ઇથાઇન. એના કેટલા મોલ લઉં? 3 મોલ. એનું શું કરું તો ચક્રીય પોલિમરાઇઝેશન, પ્રક્રિયાનું નામ ઉપર લખીશ. ચક્રીય પોલિમરાઇઝેશન કઈ રીતે થાય? તો લોખંડની નળી 873 કેલ્વિન તાપમાન, ક્લિયર, ગરમ કરો, રક્ત તપ્ત ગરમ કરો તો એમાંથી બને બેન્ઝીન. ખરેખર તમારે પરીક્ષામાં પૂછાય તો આના પરથી તમારે મુદ્દો બનાવીને ગુજરાતીમાં આખો મુદ્દો લખવાનો અને પછી આવડું આ સમીકરણ લખવાનું. સમીકરણમાં એરોમાં વચ્ચે આ જે લખ્યું છે એ તો લખવું જ પડે. તો હું એમ કહું છું કે આપણે ડબલ મજૂરી શું કામ કરીએ આ બધી પ્રક્રિયાઓ માટે? કારણ કે આ બધી પ્રક્રિયા બહુ ઈઝી હોય યાદ રાખવા માટે, તો એના માટે આપણે ડબલ મજૂરી નથી કરવી. હું તમને સીધી રીત શીખવાડું. માત્ર આપણે સમીકરણ યાદ રાખીશું. માત્ર શું યાદ રાખીશું? સમીકરણ. તમે જોઈ શકો, જો સમીકરણ તમને આવડી જાય તો તમે આના પરથી બી મુદ્દો બનાવી શકો. જો હું બોલું ઇથાઇનના 3 મોલની ચક્રીય પોલિમરાઇઝેશન પ્રક્રિયા એટલે સોરી ચક્રીય પ્રક્રિયા છેલ્લે બોલવાની, એટલે 3 મોલ ઇથાઇન અણુની લોખંડની નળીમાં 873 કેલ્વિન તાપમાને રક્ત તપ્ત ગરમ કરતા ચક્રીય પોલિમરાઇઝેશન પ્રક્રિયા દ્વારા બેન્ઝીન મેળવી શકાય છે. આવો ગુજરાતીમાં ઉપર મુદ્દો લખી નાખવાનો અને પછી આ સમીકરણ લખવાનું. પણ અહીંયા માર્ક્સ સમીકરણમાં એરોની ઉપર આજે લખો ને એના જ હશે. ક્લિયર? અને બંને બાજુ જે તમે પદાર્થ લીધો હોય એના IUPAC નામ લખવાના. એટલે નીચે નામ લખેલા હોય, અણુસૂત્ર સાચા હોય અને કન્ડિશન વચ્ચેની કમ્પ્લીટ હોય તો બધાનો 1 માર્ક્સ મળે. અને એક સ્ટેપ કહેવાય. આખાને શું કહેવાય? એક સ્ટેપ. આપણે જ્યારે પરિવર્તન શીખીશું ને તો પરિવર્તનમાં આવા સ્ટેપના માર્ક્સ હોય. પરિવર્તન હોય એમાં તમને સ્ટેપના માર્ક્સ મળે. એટલે ટૂંકમાં આ એક સ્ટેપ થયું. પરિવર્તન ને બધું શું છે સમજાવવાનું, ટેન્શન ના લેતા. પણ આ તમને ખાલી મેં ઉદાહરણ આપ્યું કે હવે પછી હું આવી રીતે ડાયરેક્ટ યાદ રાખતા શીખવાડે. અરે આવડી જશે, ડોન્ટ બી ગભરાઈ. ચલો, હું બધામાં મુદ્દો તો બોલીશ, તો ટેન્શન ના લેતા. ચલો, તો આપણે જોવાની છે હવે બેન્ઝીનની બનાવટ. તો તમારી સમક્ષ અહીંયા એક નાનું ઝાકમઝોળ ચકેડું મેં રજૂ કર્યું છે, દેખાતું હશે બધાને. ચલો, તો સૌથી પહેલા આપણે એની પ્રક્રિયા ભણવી છે તો એને 3 પ્રક્રિયાઓ સમજાવું છું. જો કે 3 મોલ આપણે ઇથાઇન લઈએ. ઇથાઇન એટલે હમણાં જ કીધું CH ટ્રિપલ બોન્ડ CH. તમને આગળ બી મેં શીખવાડ્યું છે, આવી રીતે ના લખો, સમીકરણ આવી રીતે બી લખી શકો. CH ટ્રિપલ બોન્ડ CH, પછી CH ટ્રિપલ બોન્ડ CH, પછી CH ટ્રિપલ બોન્ડ CH. 3 મોલ ઇથાઇનની શું કરવાનું છે? તો પ્રક્રિયાની ક્રિયાવિધિ શું લખાય? તો અહીંયા લખું છું, આપણે લોખંડની નળીમાં કેટલા કેલ્વિન તાપમાને? 873 કેલ્વિન તાપમાને કેવું ગરમ કરવાનું? રક્ત તપ્ત ગરમ કરો. તો શું થશે પ્રક્રિયા? પ્રક્રિયા થશે ચક્રીય પોલિમરાઇઝેશન. ચક્રીય પોલિમરાઇઝેશન. મોબાઈલ આડો કરવાની જરૂર નહીં, મચાતું જશે.
ક્લિયર? તો જો આ સમીકરણ બની ગયું, પહેલું સમીકરણ. અને આના પરથી મુદ્દો બી હવે તમને બનાવતા આવડવો જોઈએ કે 3 મોલ ઇથાઇન અણુની નામ લખવાનું. હવે જનરલી આઈપીએસસી શીખવાડે એટલે હું નહીં લખું, પણ તમારે લખવાનું કે 3 મોલ ઇથાઇન હોય એની લોખંડની નળીમાં 873 કેલ્વિન તાપમાને રક્ત તપ્ત ગરમ કરતા ચક્રીય પોલિમરાઇઝેશન થઈને એમાંથી શું બને છે? બેન્ઝીન. ચલો બોલો, પહેલી બનાવટ આવડે? ફાઇનલ. ચાલો બીજી બનાવટ. બીજી બનાવટની અંદર હવે આપણે જોવાનું છે એરોમેટિક એસિડ, એટલે તમને બધાને ખબર બેન્ઝોઇક એસિડ. બોલો સૂત્ર શું થાય? તો બેન્ઝીન વલય પર COOH. ક્લિયર? થોડુંક આપણે વધુ ડિટેલમાં શીખીશું. તો બેન્ઝીન, તમારી બનાવટ એટલી મોટી નથી, તમને તો નાનું જ આપ્યું છે, પણ હું થોડુંક ડિટેલમાં શીખવાડું. આપણે લઈએ છે બેન્ઝોઇક એસિડ. ક્લિયર? આપણે લીધું બેન્ઝોઇક એસિડ. એ હે આવડા નામમાં શું બોલીએ છે? બેન્ઝોઇક એસિડ. બેન્ઝોઇક એસિડ. જો તમે આને એસિડ કહેતા હોય તો આની હું સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH સાથે પ્રક્રિયા કરું તો કઈ પ્રક્રિયા થાય? તટસ્થીકરણ. તટસ્થીકરણ થાય એટલે અહીંયાથી H+ નીકળે, અહીંયાથી OH- દૂર થઈ જાય પાણીનો અણુ H2O, અને આ જે સોડિયમ હોય અહીંયા આની સાથે COO સાથે જોડાઈ જાય તો બની જાય બેન્ઝીન વલય પર COONA. બોલો નામ શું થાય? કીધું તમે, મોઢે કરજો. સોડિયમ બેન્ઝોએટ, જેને કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર પણ કહેવાય. એરોમેટિક કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર. આખી લખી જ દઉં છું. તટસ્થી બરોબર પરથી લખવા દે. તટસ્થીકરણ. દૂર શું થયું? તો પાણીનો અણુ. પાણીનો અણુ દૂર થઈને બને સોડિયમ બેન્ઝોએટ, જેને એરોમેટિક એસિડનો સોડિયમ ક્ષાર અથવા તો એરોમેટિક કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર પણ કહેવાય. આ બનાવટ તમારી અહીંથી ચાલુ થાય, ચોપડીની બનાવટ અહીંથી ચાલુ થાય. એટલે કે સોડિયમ બેન્ઝોએટ જે છે, જે બેન્ઝોઇક એસિડનો સોડિયમ ક્ષાર કહેવાય, એની સોડા લાઇમ સાથે પ્રક્રિયા કરવાની. કોની સાથે? સોડા લાઇમ. સોડા લાઇમ એટલે મેં આગળ કીધું તું, સોડા લાઇમ એટલે NaOH અને કેલ્શિયમ ઓક્સાઇડનું મિશ્રણ. ઇટ્સ કોલ સોડા લાઇમ. જો તમે સોડા લાઇમ સાથે ગરમ કરો તો બોલો શું થશે? એટલે આગળ શીખવાડો એટલે ખબર જ હોવી જોઈએ તમને. આમ તો સોડા લાઇમમાં આ કેલ્શિયમ ઓક્સાઇડ હોય ને ઉદ્દીપક હોય, પ્રક્રિયક કોણ હોય? NaOH. તો પ્રક્રિયા થાય એટલે અહીંયાથી NaO, અહીંયાથી COONA. એટલે વિચારો, 2 સોડિયમ, Na2, એક કાર્બન સાથે 2 ઓક્સિજન હતા ને આવડા ત્રીજો ઓક્સિજન એટલે CO3. દૂર શું થઈ જાય? N2CO3. દૂર શું થશે? N2CO3. ફરીથી NaO એટલે એની અંદર એક સોડિયમ એક ઓક્સિજન છે, ઉપર COONA એટલે 2 સોડિયમ થાય એટલે દૂર થયું Na2 કાર્બન, ઉપર એક ઓક્સિજન, બીજો ઓક્સિજન એટલે CO2, અને અહીંયાનો એક ઓક્સિજન એટલે CO3. N2CO3 દૂર થઈ જાય. અને વધેલો જે હાઇડ્રોજન હોય એ અહીંયાથી આ બંધ તૂટ્યું હોય તો આની સંયોજકતા ખાલી પડી હોય કે નહીં, તો આવડો જે હાઇડ્રોજન હોય ને એ ત્યાં બેન્ઝીન વલય પર જોડાઈ જાય તો શું બની જાય? બેન્ઝીન. તો આપણી આ બીજી બનાવટ થઈ. બોલો મુદ્દો બોલવો હોય તો શું બોલાય? એરોમેટિક કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષારની સોડા લાઇમ સાથે પ્રક્રિયા કરતા અથવા સોડા લાઇમ સાથે ગરમ કરતા, સોડા લાઇમ સાથે ગરમ કરતા તેમાંથી સોડિયમ કાર્બોનેટ દૂર થઈ બેન્ઝીન મેળવી શકાય છે. બસ આવું લખવાનું બિંદાસ, જે સમજાય જ લખો, વાંધો નથી તમારે. આના મુદ્દામાં મજાની વાત આ જ છે કે તમે સમીકરણ પરથી આખો મુદ્દો બનાવીને લખો, ચાલે. મહત્વની વસ્તુ સમીકરણ પડી ખબર? ખાલી મેં એક નવું વધારાનું સ્ટેપ શીખવાડ્યું. નવું વધારાનું સ્ટેપ કયું છે? તો આપણને ચોપડી વાળાએ સીધું એરોમેટિક એસિડનો સોડિયમ ક્ષાર લેવાનું કીધું છે. મેં તમને બેન્ઝોઇક એસિડનો સોડિયમ ક્ષાર કેવી રીતે બને તો એ પ્રક્રિયા પણ વધારાની શીખવાડ. ઓકે ડન. ચલો આગળ વધીએ. ઉપર આ વધારાના લીટોડિયા ભૂસી કાઢું એટલે વાંધો ના આવે. હા
ઈ હા ઓકે જેની જરૂર છે એ રાખ્યું છે. ચલો બે બનાવટ આવડી ફાઇનલ. ત્રીજી બનાવટ જોઈએ. ત્રીજી બનાવટ છે ફિનોલ માંથી. ડુ યુ નો અબાઉટ ફિનોલ? બોલો સૂત્ર શું થાય ફિનોલ નું? તો બેન્ઝીન વલય પર OH તો એને કહેવાય ફિનોલ. યસ અથવા તો એને કહેવાય હાઇડ્રોક્સી બેન્ઝીન. એટલે બેન્ઝીન વલય પર OH આપણે ફિનોલ લઈ લઈએ. કઈ નથી ફિનોલ નું રિડક્શન કરવાનું છે. ફિનોલ ને ઝીંક ધાતુ Zn પાવડર પર ભુક્કા કાઢે એવું ગરમ કરી નાખો. એટલે ઝીંક ફિનોલ ની બાષ્પ લેવાની અને એને ઝીંક ધાતુ જે હોય એના પાવડર છે તે ભુક્કા કાઢે એવું ગરમ કરો તો કઈ પ્રક્રિયા થશે? રિડક્શન પ્રક્રિયા થાય. એટલે આ જે ઝીંક હોય અહીંયાથી ઓક્સિજન લઈ જાય અને દૂર કરી દે ઝીંક ઓક્સાઇડ. તો અહીંયા જે સંયોજકતા ખાલી પડી એમાં હાઇડ્રોજન જોડાઈ જાય. શું બની જાય? બેન્ઝીન. તો બોલો બનાવટ શું લખાય? ફિનોલની ઝીંક પાવડર સાથે ઊંચા તાપમાને પ્રક્રિયા કરતા રિડક્શન થઈ બેન્ઝીન મેળવી શકાય છે. અને સમીકરણ ફિનોલ લખી એરો કરી અમે ભાઈ આ તમને બધી પ્રક્રિયા એક જ જગ્યાએ મળે ને એટલે મેં આવું દોર્યું. તમને પરીક્ષામાં પૂછાય તો તમારે તો શું કરવાનું? મુદ્દો લખવાનો. મુદ્દો લખીને સમીકરણ એટલે બે આ ખબર પડે ને. આ તો નાના બાવો ને એવું સમજાવવું પડે છે. આવી રીતે ફિનોલ પેરો કરીને લખવાનું. ઝીંક પાવડર ગરમ કરતા છૂટું પડે એ નીચે લખો તો ચાલે. ઝીંક ઓક્સાઇડ અને એમાંથી શું બને? તો બેન્ઝીન. અને બેન્ઝીન કઈ રીતે બન્યું એ ખબર પડી ને કે ઝીંકનો પાવડર હોય એમાંથી ઝીંક જે હોય અહીંયાથી ઓક્સિજન લઈ જાય એટલે આ બંધ તૂટવાનો. તો અહીંયાના કાર્બનિક સંયોજકતા ખાલી પડી એમાં આ OH નો હાઇડ્રોજન હોય એ જોડાઈ જાય એટલે C6H6 થઈ જાય ને. ક્લિયર છે? તો આ થઈ બેન્ઝીનની બનાવટની વાર્તા. તો અહીંયા આપણે બેન્ઝીન બનાવ્યું 3 રીતે. તમને દેખાતું હશે 3 અલગ કલર થી જ મેં લખેલું છે. ટેન્શન ના લેતા, આખું લેક્ચર પછી આની PDF તમને મોકલી શકું. ઓકે ચલો બનાવટ ક્લિયર. તો હવે મુદ્દાની વાત કરી. ચલો તો હવે જોવાની હજી આ જ પેજ તમારે 4 લેક્ચર સુધી થશે. એટલે બધા લેક્ચર પછી પછી ફાઇલ આવશે. ત્યાં સુધી નહીં આવે. 4 અથવા તો 3 લેક્ચર જે બી થાય આગળ જોયું જશે. બરાબર? એટલે એ લેક્ચરો પત્યા પછી તમને આ ફાઇલ હું મોકલીશ. કાં તો ભાઈ મારે રોજ અડધી હારું ને રોજ મોકલી દઈશ. તમારે જેવું પણ થાય. ચલો તો હવે આપણે જોવાનું છે બેન્ઝીનની. હાલો 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 આપણે કેટલી વાર્તા જોવાની હતી? બેન્ઝીનની બનાવટ ક્લિયર. તો હવે બેન્ઝીનના રાસાયણિક ગુણધર્મો ચાલુ કરીએ. અને બેન્ઝીનના રાસાયણિક ગુણધર્મોમાં પહેલા જ આપણે જોવાનું છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. તો પહેલા આપણે પ્રક્રિયા સમજી લઈએ. ક્રિયાવિધિ આપણે નેક્સ્ટ લેક્ચરમાં રાખીશું. એટલે આજે આપણે સમજવાની છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અને યોગશીલ પ્રક્રિયા. ક્લિયર? આપણે અત્યારે હાલ 2 ટોપિક ક્લિયર કરીએ છીએ. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન અને યોગશીલ. થાય તો ઠીક છે, નકર વિસ્થાપન તો કરીએ જ છીએ. ચાલો તો વિસ્થાપન પ્રક્રિયા માટે પહેલા સમજો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન કેમ કહેવાય આને. પહેલા આપણે સમજી લઈએ. તમને બધાને ખબર, બોલો બેન્ઝીનનું બંધારણ એટલે શું થાય? CH સિંગલ બોન્ડ CH પછી શું આવે? ડબલ CH પછી સિંગલ CH પછી ડબલ CH પછી સિંગલ CH અને ડબલ બોન્ડ. ગમે તે બાજુ 1 by 1 છોડીને ડબલ બોન્ડ કરવાના. તો બેન્ઝીનનું બંધારણ થયું. જનરલી મારે આને આ રીતે ના લખવું હોય તો હું આ રીતે પણ લખી શકું કે ભાઈ 6 કાર્બન હતા તો 6 કાર્બનનું ષટકોણ દોરી દો. એમાં એક નહીં એક જગ્યાએ આપણે દ્વિબંધ દોરી દીધા. પણ બધા કાર્બન પર સંયોજકતામાં એક એક હાઇડ્રોજન તો હોય જ. ખબર છે ને બધાને? તો જ બેન્ઝીન થાય. એટલે બેન્ઝીનનું સૂત્ર મારે લખવું હોય શું લખાય? 6 કાર્બન 6 હાઇડ્રોજન C6H6 જેમાં દરેક કાર્બન પર એક એક હાઇડ્રોજન હોય. જો દરેક કાર્બન પર 2 હાઇડ્રોજન મૂકી દઉં તો શું બની જાય? હેક્ઝેન. સાયક્લોહેક્ઝેન. શું બની જશે? સાયક્લોહેક્ઝેન. કેમ? તો બધી જગ્યાએ CH2 થઈ ગયા. વચ્ચે પાઇબંધ આવે નહીં અને પાઇબંધ ના આવે તો થઈ જાય સાયક્લોહેક્ઝેન. પણ આપણે વાત કરવાની છે હાલ ફિલહાલ બેન્ઝીનની. તો આ છે તમારે બેન્ઝીનનું બંધારણ. વાવ.
હવે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનનો અર્થ શું થાય? તો એના માટે સૌથી પહેલા સમજવું પડશે વોટ ઇઝ ઇલેક્ટ્રોન અનુરાગી. ઇલેક્ટ્રોન અનુરાગી કોને કહેવાય? તો મેં તમને કીધું હતું, જ્યારે કોઈ અસમ પ્રક્રિયા હોય લેક્ટેટ HCl, તો એનું તમે વિભાજન કરો તો વિષમ વિભાજન થાય. યાદ કરો, ઇલેક્ટ્રોન કોણ લઈને જતો રહે? જેની વિદ્યુત ઋણતા વધુ હોય એ. એટલે એક ઋણાયન છૂટો પડતો હતો ને એક ધનાયન છૂટો પડતો હતો. એમાં ઋણાયન હોય ઇલેક્ટ્રોન દાતા હોય, ઇલેક્ટ્રોન દાતા, જે બધાને આપણે કહેતા હતા કેન્દ્રાનુરાગી. શું કહેતા હતા? કેન્દ્રાનુરાગી. પણ જે ધનાયન છૂટા પડે ને બધા ઇલેક્ટ્રોન ભૂખડ હોય, અને ઇલેક્ટ્રોન ભૂખડ હોય બધા કેવા કહેવાય? ઇલેક્ટ્રોન અનુરાગી. એટલે એમને જ્યાં ઇલેક્ટ્રોન મળે ને મારા બેટા ત્યાં ફાટ દઈને ચીપકી જાય. તો અત્યારે હાલ ફિલહાલ આપણે યાદ રાખીશું, ઇલેક્ટ્રોન અનુરાગી એટલે ઇલેક્ટ્રોન ભૂખડ, કે જેમની પાસે ઇલેક્ટ્રોનની શું હોય? ઉણપ. જેની પાસે ઇલેક્ટ્રોનની શું હોય? ઉણપ. એમને કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી. એટલે આને કહી દઉં ઇલેક્ટ્રોન ભૂખડ, જેમાં જનરલી કોણ હશે? મોટા ભાગે ધનાયન. ક્લિયર? વિસ્થાપન એટલે શું? વિસ્થાપનને સાદી સિમ્પલ ભાષામાં કહું તો કોઈની સાથે કોઈક જોડાયું છે, કોઈકની સાથે કોઈક જોડાયું છે, અને કોઈ ત્રીજું આવે છે જેને આ પહેલું બહુ ગમે છે, તો એ આજે બીજું જોડાયું છે એને ગમે એમ કરી અને કાઢી મૂકવા માટે પ્રયત્ન કરશે, અને જે પહેલું જોડાયું છે એ નીકળી જશે અને એના સ્થાને આ બીજું જોડાઈ જશે. તેને કહેવાય વિસ્થાપન. પહેલી વાળી જતી રહી ને બીજી લાવવાની તો એને કહેવાય પહેલી વાળીનું બીજી વાળી દ્વારા વિસ્થાપન. તો વિસ્થાપન એટલે દૂર કરવું. તો હવે એને ભેગું કરી દઈએ. ભેગું કરી દઈએ એટલે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન એટલે પરથી બોલું, આ માઇકમાં થોડું ગ્લિચ આવી ગયું હતું. ઇન શોર્ટ કહેવા એવું માંગે છે કે કોઈ પણ ધન આયન હશે જે ઇલેક્ટ્રોન અનુરાગી હશે, એ આવા બેન્ઝીન ઉપર હુમલો કરી અને જોડાતું હશે, ત્યારે એમાંથી બેન્ઝીન સાથે જોડાયેલા જે કોઈ બી દરેક કાર્બન પર એક એક હાઇડ્રોજન હોય, એમાંથી કોઈ એક હાઇડ્રોજનને પકડી દૂર કરશે અને આવો જે ધન વીજભારિત આયન હોય એના સ્થાને જોડાશે. તો ઇટ્સ કોલ્ડ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન. કેમ? ઇલેક્ટ્રોન અનુરાગીએ એમાં રહેલા હાઇડ્રોજનનું શું કર્યું? વિસ્થાપન. એને કાઢી મૂકે ને એના સ્થાને જોડે. પણ આ કરવા માટે સૌથી પહેલા ઉત્પન્ન કોણ કરવું પડશે? ઇલેક્ટ્રોન અનુરાગી. તો અહીંયા આપણે જેટલી પણ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ભણવાના ને બધી પ્રક્રિયાઓની અંદર ક્યાંક ને ક્યાંક પહેલા આપણે જોવાનું થશે કે ઇલેક્ટ્રોન અનુરાગી બને કેવી રીતે. ક્લિયર? તો હું એ સાઈડમાં સમજાવીશ, એટલે ધ્યાન રાખજો. ચલો તો આપણે પ્રક્રિયા ચાલુ કરીએ. જેમાં સૌથી, અને આ બધી મોસ્ટ એમ્પી પ્રક્રિયા આ જીવન ફિક્સ હોય. જો આ તમને અત્યારે દેખાય ફિનોલ, એની કઈ પ્રક્રિયા કરી? રિડક્શન. કોની હાજરીમાં કરી? ઝીંક પાવડર. શું છૂટું પડ્યું? ઝીંક ઓક્સાઇડ. શું બન્યું? બેન્ઝીન. 12માં એ પૂછે ને તો 12માં યાદ આવે, એવું નહીં કે 11માં. ટૂંકમાં કોઈ પણ પ્રક્રિયાને જે વચ્ચે એરો પર લખ્યું ને એને કન્ડિશન કહેવાય. શું કહેવાય? કન્ડિશન. અને કન્ડિશન આ જીવન ફિક્સ હોય. સમજ્યા? લગ્ન કરવા હોય તો લગ્નની વિધિમાં ફેરા ફરવા જ પડે. ભાગીન કરો એ વાત અલગ છે, પણ ભાગીન કરે ને એ બી મારા બેટા મંદિરે જઈને ફેરા તો ફરે. ટૂંકમાં ફેરા ફરવાને એ કન્ડિશન છે જે સાબિત કરે છે કે તમે લગ્ન કર્યા. તેવી રીતે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરો તો એની ચોક્કસ કન્ડિશન હોય, અને કન્ડિશન આ જીવન ફિક્સ હોય. સમજ્યા? પડી? ચાલો તો તમારા પાસે મેન વસ્તુ છે કન્ડિશન. તમને બધાને હું જે કન્ડિશન બોલું ને યાદ રહેવી જોઈએ, અને આ જીવન ફિક્સ હોય. એટલે આ જીવન કોઈનું બી, હવે બેન્ઝીન લગ્ન કરે તો બેન્ઝીન ને ફેરા ફરવા પડે. કાલ સવારે ઉઠીને ક્લોરોબેન્ઝીન ને થાય લગ્ન કરવા, તો એને કન્ડિશન તો એ જ આવે. ધારો કે ક્યારેક કોકને એનિલિન છે ને, આપણે બેન્ઝીન વલે પર NH2, એને એમ થયું મારે લગ્ન કરવા, તો કન્ડિશન તો ફિક્સ જ હોય. ક્લિયર? તમે અહીંયા દરેકે દરેક કન્ડિશન ફિક્સ હોય. જેમાં આપણે પહેલી ઇલેક્ટ્રોન વિસ્થાપન પ્રક્રિયા ભણીએ, સૌથી સાદી, સિમ્પલ, સહેલી પ્રક્રિયા, ઝડપથી તમને આવડી જાય એવી. તો સૌથી પહેલા જોવાનું છે હેલોજિનેશન, જેમાં આપણે જોઈશું ક્લોરિનેશન.
એટલે બેન્ઝીનનું આપણે કરવું છે ક્લોરિનેશન. પ્રક્રિયાના નામ યાદ રાખજો, જે છે મેન નામ અને એની કન્ડિશન છે. તમારે બેન્ઝીનનું ક્લોરિનેશન કરવું હોય તો જરૂર પડે ડાયક્લોરિન Cl2 અને ઉદ્દીપક તરીકે જોઈએ FeCl3. ક્લિયર? ગરમ કરો તો થાય હું પેલા તો સમજો, તો અહીંયા સમજાઈશ પછી હું ડિલીટ મારી દઈશ. બરાબર, 2 ક્લોરીન હતા Cl Cl, અહીંયા FeCl3 ઉદ્દીપક જ છે, એ પ્રક્રિયામાં ભાગ ન લે, પણ એ કામ શું કરે ખબર? FeCl3 આ જે ડાયક્લોરીન હોય એનું અસમ વિભાજન કરી અહીંયાથી આખે આખું Cl માઇનસ, કારણ કે જો આ ઇલેક્ટ્રોન યુગ્મ લઈ ગયું તો આ ઇલેક્ટ્રોન યુગ્મ લઈ જાય તો Cl માઇનસ આની હારે જોડાઈ જાય, એટલે શું બની જાય? FeCl4 માઇનસ, કારણ કે ઋણ વીજભાર લઈને આવ્યો હતો ને ક્લોરીન, અને અહીંથી એક બીજો ક્લોરીન છૂટો પડ્યો હોય જેના ઇલેક્ટ્રોન પહેલો બીજો ક્લોરીન હતો એ લઈ ગયો, તો બોલો આ ક્લોરીન કેવો છૂટો પડે? ધન વીજભારી. શું છૂટું પડ્યું? ઇલેક્ટ્રોન અનુરાગી. આ જે Cl માઇનસ હોય ને એ Cl માઇનસ આ બેન્ઝીન વલયના એક કાર્બન પરના હાઇડ્રોજનનું વિસ્થાપન કરે, એના સ્થાને આ Cl2 માંથી ક્લોરીન જોડાય, એટલે એક ક્લોરીન એ બેન્ઝીન વલયના મુખ્ય સ્થાન પર જોડાય, ત્યાંથી છૂટો પડ્યો હાઇડ્રોજન. જોજો દૂર શું થાય છે, જોજો અહીંયા બંધ તૂટી હાઇડ્રોજન હતો, એ હાઇડ્રોજન નીકળ્યો, એ હાઇડ્રોજન FeCl4 માંથી Cl માઇનસ ને મેળવી લે તો છૂટું શું પડી જાય? HCl. અને આમાંથી પાછું બની જાય FeCl3, અને આ તો ઉદ્દીપક હતો, અને તમે જાણો જ છો ઉદ્દીપક કોને કહેવાય? પ્રક્રિયામાં વપરાય નહીં, પ્રક્રિયાના અંતે પાછો મળે. મળી ગયો પાછો? પડી ખબર? પણ આપણે આખું ગોખવાની જરૂર નથી, આ તમને મેં સમજાવ્યું. ક્લિયર? તમારે આવું ગોખવાનું નહીં, તમને હું આના કરતા ઈઝી રીત આપું. શું કરવાનું? Cl2 અને FeCl3 ઉદ્દીપક ને એક ક્લોરીન અહીંયાથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરે, એ હાઇડ્રોજન બીજા ક્લોરીન સાથે જોડાઈને છૂટું શું પાડી દે? HCl. ક્લિયર? એકદમ ઈઝી થઈ જાય. ફરીથી ક્લોરીન બેન્ઝીન વલયના એક હાઇડ્રોજનને કાઢીને જોડાયો, ત્યાંથી છૂટો પડતો હાઇડ્રોજન બીજા ક્લોરીન સાથે જોડાઈને બને નાખે HCl. ક્લિયર? ચલો, તો બેન્ઝીન હતું. બોલો હવે બેન્ઝીન વલયના એક કાર્બન પરનો હાઇડ્રોજન ઘન ક્લોરીન જોડાયો, બોલો શું બન્યું? શું બન્યું? ક્લોરોબેન્ઝીન. શું બની જાય? ક્લોરોબેન્ઝીન. બે છે પપ્પુ જેવું યાર, કઈ લેવાનું છે કહો તો મને જરા. પણ હા, જે છે મેન શું છે? કન્ડિશન. આ યાદ રાખજો. તો આ જીવન કોઈનું બી ક્લોરિનેશન કરવું હોય, ઇલેક્ટ્રોન રાગી વિસ્થાપન પ્રક્રિયા કોઈની બી હોય, તો કન્ડિશન શું? ડાયક્લોરીન સાથે જ જાય, એટલે Cl2 સાથે જ થાય, અને ઉદ્દીપક કોણ હોય? FeCl3 જ હોય. સમજ્યા? ફિક્સ જ છે, ઉદ્દીપક FeCl3 જ લેવાય. ધારો કે મારે બ્રોમિનેશન કરવું, શું કરવાનું? Br2 લેવાનું અને ઉદ્દીપક લેવાનો FeBr3. સમજાય છે? સમજાય છે? AlCl3 લો તો બી ચાલે, દોડે, નાચે, કૂદે, રમે, ભાગે. એટલે અહીંયા તમે FeCl3 પણ લઈ શકો અથવા AlCl3 પણ ઉદ્દીપક તરીકે લઈ શકો, વાંધો નથી. ક્લિયર? સમજાય છે? ફાઇનલ છે? પણ મેં અહીંયા લખ્યું એમ ક્લોરીન, પણ આપણે AlCl3 તમે યાદ નહીં રાખો તો ચાલશે, આપણે ડાયરેક્ટ જ યાદ રાખો ને કે હેલોજિનેશન ક્લોરિનેશન કરવું હોય, ઇલેક્ટ્રોન રાગી વિસ્થાપન, તો ક્લોરીન અને FeCl3 ની હાજરીમાં થાય. ગરમ કરી નાખો, ક્લોરીન એક હાઇડ્રોજન ને કાઢી નાખે, એની જગ્યાએ જોડાઈ જાય, અને ત્યાંથી છૂટો પડતો હાઇડ્રોજન બીજા ક્લોરીન સાથે છૂટો પાડી દે HCl. ચલો ડન. ચલો આગે बढ़ते. બીજી પ્રક્રિયા, હા વ્હાઇટ કલરની જેટલી દેખાય બધી ઇલેક્ટ્રોન રાગી વિસ્થાપન પ્રક્રિયાઓ છે, જેટલા એરો દેખાય ને ચલો આપણે જોવાના જ બધા. તો બીજી પ્રક્રિયા આપણે જોઈએ છે નાઇટ્રેશન. ઇલેક્ટ્રોન રાગી વિસ્થાપન પ્રક્રિયામાં આપણે જોવાનું છે નાઇટ્રેશન. એ આજીવન આની કન્ડિશન ફિક્સ હોય નાઇટ્રેશનની, કોની હાજરીમાં થાય? તો અહીંયા આપણો પ્રક્રિયક છે સાંદ્ર HNO3. સુનો ગોરસે. શું બોલું છું? ઉભારો, થોડું છૂટું છૂટું લખું. પ્રક્રિયા છે નાઇટ્રેશન. કોણ પ્રક્રિયક? તો પ્રક્રિયક છે સાંદ્ર HNO3 અને સાથે લેવાનું સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ. પણ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ શું છે? ઉદ્દીપક. પ્રક્રિયક કોણ થાય? HNO3. આમાં થોડું કોમ્પ્લિકેટેડ છે કે જો આમ તો તમને મેં હમણાં સમજાવી રીતે સમજવું હોય તો HNO3 હોય ને,
અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ હોય H2SO4. ક્લિયર? તો આમાંથી એક્ઝેક્ટલી થાય એવું કે આમાંથી છૂટું પડી જાય H પ્લસ HSO4 માઇનસ, આમાંથી છૂટો પડે H પ્લસ NO3 માઇનસ. એટલે થોડું કોમ્પ્લિકેટેડ છે, વિચિત્ર છે. ખાલી યાદ રાખવા માટે તમને કહું છું, તમે આવી રીતના યાદ રાખજો કે શરૂઆતની અંદર થાય એવું, વેઇટ, શરૂઆતની અંદર યસ, કે અહીંયા આપણો જે સલ્ફ્યુરિક એસિડ છે ને એ એસિડ તરીકે વર્તે, પણ નાઇટ્રિક એસિડ જે છે ને એ બેઝ તરીકે વર્તે. એટલે ખરેખર છે ને H પ્લસ પહેલા તો આની હારે જોડાય. હવે આખાની હારે જોડાય, ઉપર આવું નહીં, આ H2SO4 માંથી H પ્લસ હોય ને આની હારે જોડાય ને એટલે બનાવે H2NO3 માઇનસ. હવે H2NO3 માઇનસ છે ને અસ્થાયી હોય, એટલે એમાંથી ફટાક લઈને છૂટો પડી જાય પાણીનો. વિચારો, H2 અને O કાઢ નાખો તો વધ્યું હું NO2, ઇલેક્ટ્રોન લઈને જતું રહે તો બોલો આ છૂટો શું પડ્યો NO2 પ્લસ. હું આખી ક્રિયાવિધિ સમજાવવાનો, ડોન્ટ બી ગભરાઈ, તમને હું આખી ક્રિયાવિધિ સમજાવીશ. સારું, હાલો ને અત્યારે સમજાવી દઉં, પછી માથા કૂટોસી મારા. સમજો શું થતું હોય. તો આપણી પાસે હતું સલ્ફ્યુરિક એસિડ, એટલે આપણી પાસે હતું H2SO4. જો હવે ધ્યાન રાખજો, H2SO4 નું બંધારણ જ લખું છું. સલ્ફર ની સાથે ડબલ બોન્ડ O, OH, OH અને ડબલ બોન્ડ O, સલ્ફ્યુરિક એસિડ છે. સલ્ફ્યુરિક એસિડ ની નાઇટ્રિક એસિડ HNO3 સાથે પ્રક્રિયા કરો, આવી રીતનું હોય, જેમાં આ જે ઓક્સિજન હોય ને એની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ પડ્યા હોય, એટલે એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યા OH વાળા હાઇડ્રોજન. એટલે હાઇડ્રોજન અહીંથી H પ્લસ સીધો એની ઉપર જોડાય. આની ઉપર જોડે એટલે શું બન્યું? ઓક્સિજન સાથે એક ઇલેક્ટ્રોન યુગ્મનું ઓક્સિજનને દાન કરીને હાઇડ્રોજનને પોતાના જોડી લીધો. એક ઇલેક્ટ્રોન પડ્યું હતું NO2. આ ઓક્સિજન કેવો બને? ધન વીજભારિત, કારણ કે એને ઇલેક્ટ્રોનનું દાન કર્યું. ક્લિયર? એટલે HNO3 બન્યું. અરે HNO3 ની જગ્યાએ બન્યું H2NO. હમણાં મેં લખ્યું હતું ને H2NO3 પ્લસ બનશે. સોરી, આને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું એટલે પ્લસ બન્યું, જેને કહેવાય પ્રોટોનેટેડ નાઇટ્રિક એસિડ. શું કહેવાય? પ્રોટોન. કેમ પ્રોટોનેટેડ કીધું? બસ સિમ્પલ લોજિક છે. આ જો અહીંયા શું હતું? OH હતું, OH, એમાંથી હાઇડ્રોજન ઇલેક્ટ્રોન મૂકીને છૂટો પડ્યો, એટલે છૂટું કોણ પડ્યું? H પ્લસ. H પ્લસ ને આપણે કહીએ છીએ પ્રોટોન. એ પ્રોટોન ક્યાં જઈને ચોંટ્યો? તો એ પ્રોટોન ચોંટ્યો અહીંયા ઓક્સિજન પર. એટલે નાઇટ્રિક એસિડ ની અંદર પ્રોટોન ઉમેરવા માટે એને કહેવાય પ્રોટોનેટેડ નાઇટ્રિક એસિડ. અચ્છા, આમાંથી છૂટું શું પડે? તો આ ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મ મેળવી લે તો છૂટું પડી જાય HSO4 માઇનસ બાયસલ્ફેટ આયન. હવે આ પ્રોટોનેટેડ નાઇટ્રિક એસિડ હોય ને એ અસ્થાયી બને, એટલે આ ઓક્સિજન જે છે ને એ અહીંથી ઇલેક્ટ્રોન યુગ્મ મેળવી અને છૂટો પાડી દે પાણીનો અણુ. હવે આ ઇલેક્ટ્રોન યુગ્મ થોડું ઝૂમ કરું, ખબર પડે તમને. બે મારો કહેવાનો અર્થ એવો હતો કે જો અહીંયા ઓક્સિજન પર એક ઇલેક્ટ્રોન યુગ્મ હતું, હવે આ ધન વીજભારિત છે, એટલે આવડા ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન મેળવી લે તો નાઇટ્રોજન પરથી ઇલેક્ટ્રોન હતો એ બી જતો રહ્યો, તો અહીંથી છૂટું પડી જાય NO2 પ્લસ. એટલે આપણો ઇલેક્ટ્રોન અનુરાગી અને છૂટો પડ્યો પાણીનો અણુ H2 છૂટું પડી ગયું. હવે આ NO2 પ્લસ જે હોય ને એ બેન્ઝીન વલયના હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને એની જગ્યાએ જોડાય. એટલે અહીંયાથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય, એની જગ્યાએ NO2 જોડાય અને ત્યાંથી છૂટો પડતો H આની હારે જોડાઈ જાય, પાછું બની જાય સલ્ફ્યુરિક એસિડ. અને મેં પહેલા જ કીધું સલ્ફ્યુરિક એસિડ શું હતું? ઉદ્દીપક. પ્રક્રિયાની અંતે પાછો મળી ગયો. પણ ભાઈ આ તમારે કોઈ દિવસ ક્યાંય લખવાનું નથી. શું કામ યાદ રાખવું જોઈએ? તો સાહેબ તમે શું કામ આટલી બધી માથાકૂટ કરવી પડે? હું નકા પા તમે જ કોક સાહેબ તમે શીખવાડ્યું નહીં. આપણે તો ડાયરેક્ટ યાદ રાખતા શીખી જઈએ. ચાલો તો શીખવાડી દઉં. મેં કીધું એમ આ આપણો ઉદ્દીપક છે, તો પ્રક્રિયા કોણ થયું? હલે નહીં બે, નાઇટ્રિક એસિડ થવાનું. નાઇટ્રિક એસિડ માંથી છૂટો પડે NO2 પ્લસ, યાદ રાખો, અને OH માઇનસ. જો થઈ જશે HNO3 થઈ ગયું. આ NO2 પ્લસ જે હોય બેન્ઝીન વલય પર જોડાય, બેન્ઝીન વલય પરથી હાઇડ્રોજન OH સાથે જોડાઈને છૂટો શું પાડી દે? H2. બોલો કયું યાદ રખાય? તો ભાઈ આપણે લખવાનું નહીં ક્યાંય, ઓલી પ્રક્રિયાની ક્રિયાવિધિ તમારે ક્યાંય લખવાનું નહીં. આ તો તમને સમજાવવા માટે મેં સમજાવી કે આવું કંઈક થતું હોય, પણ આપણે તો સીધું જ યાદ રાખશું કે આપણો જે પ્રક્રિયક છે HNO3 એમાંથી NO2 પ્લસ મુખ્ય સ્થાન પર જોડાય,
ત્યાંથી છૂટો પડતો H અને આમાંથી OH ભેગા થઈને છૂટો પાડી દે H2O. તો ચલો બેન્ઝીન વલય પર NO2 જોડ દો. એ આનું નામ શું થાય? બેન્ઝીન વલય પર NO2 જોડ દો તો નાઇટ્રોબેન્ઝીન. અને મેં તમને આગળ કીધું એમ બે મુદ્દામાં કઈ હોતું નહીં. તમે ચોપડી મુદ્દો જોશો ને તો મુદ્દો શું લખ્યો હશે કે બેન્ઝીનની સાંદ્ર સલ્ફ્યુરિક અને સાંદ્ર નાઇટ્રિક એસિડની હાજરીમાં ગરમ કરતા નાઇટ્રેશન પ્રક્રિયા થઈ નાઇટ્રોબેન્ઝીન મેળવી શકાય છે અથવા નાઇટ્રોબેન્ઝીન મળે છે. વાર્તા ફિનિશ. સમીકરણ લખેલું હશે ખાલી. વિશ્વાસ ના આવે તો ચેક કરી લેવું. ક્લિયર. અને આજે સાંદ્ર નાઇટ્રિક એસિડ અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ નું મિશ્રણ જે છે ઉપર હવે ગરમ કરવું, પાણીનો અણુ દૂર થાય. વેઇટ. ઓકે ચલો, થોડું ટેકનિકલ ખામી લીધે થયું, વાંધો નહીં. હા, તો હું એવું કહેતો હતો કે પાણીનો અણુ દૂર થાય, ગરમ કરો, પાણીનો અણુ દૂર થાય, ગરમ કરો, H2O દૂર થાય. પણ અહીંયા જે આપણે આ મિશ્રણ લીધું ને સાંદ્ર નાઇટ્રિક એસિડનું અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડનું મિશ્રણ, એ મિશ્રણને કહેવાય નાઇટ્રેટિંગ મિશ્રણ. નાઇટ્રેટિંગ મિશ્રણ. ખાલી યાદ રાખજો, એમસીક્યુ માટે આઈએમપી તમને પૂછે તો ખ્યાલ હોવો જોઈએ. નાઇટ્રેટિંગ મિશ્રણ કોને કહેવાય? નાઇટ્રિક એસિડ નાઇટ્રેશન પ્રક્રિયામાં વપરાતું સાંદ્ર નાઇટ્રિક એસિડ અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડના મિશ્રણને કહેવાય નાઇટ્રેટિંગ મિશ્રણ. તો બોલો આ નાઇટ્રેશન પ્રક્રિયા બોલો આવડે? ફાઇનલ. ચલો તો એવી જોવાની છે આપણે એની સલ્ફોનેશન. કઈ પ્રક્રિયા જોઈશું? બેન્ઝીનની સલ્ફોનેશન. તો અહીંયા લખું છું કન્ડિશન. પ્રક્રિયાનું નામ છે સલ્ફોનેશન. સલ્ફોનેશન પ્રક્રિયા કરવા માટે તમે વાપરી શકો ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ. ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ, જેને આપણે ઓલિયમ કહીએ છીએ. ખરેખર ઓલિયમ એટલે શું હોય? તો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ નું મિશ્રણ. હા બરોબર છે, સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ ના મિશ્રણને કહેવાય ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ. ક્લિયર? એટલે સલ્ફોનેશન પ્રક્રિયા, કન્ડિશન શું? ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ અથવા તો ઓલિયમ ની સાથે જો આને ગરમ કરવામાં આવે, આપણે સીધું જ યાદ રાખીએ, આની કોઈ ક્રિયાવિધિ યાદ રાખવાની જરૂર નથી, સીધું જ યાદ રાખો ને. તો આની અંદરથી આ જે દેખાય ને H2SO4, એમાંથી છૂટો પડે SO3H, એમાંથી છૂટો પડે SO3H+. આ SO3H+ બેન્ઝીન વલયના, આપણે હમણાં મેં કીધું એમ ભાઈઓ સમજી ગયા ને, અહીંયાથી એક હાઇડ્રોજન નીકળે અને એના સ્થાને SO3H જોડાય એટલે બેન્ઝીન વલય પર જોડાય SO3H. તો એને શું કહેતા હતા આપણે? બેન્ઝીન સલ્ફોનિક એસિડ. અને બેન્ઝીન વલયના મુખ્ય સ્થાન પરથી છૂટો પડેલો H, H2SO4 માં બાકી રહેલો બીજો એક H અને એક ઓક્સિજન છૂટો હું પાડી દે H2O. સમજ્યા કે ના સમજ્યા? બે બહુ ઈઝી છે. આમાંથી SO3H ને અલગ રાખો તો વિચારો છૂટું શું પડ્યું? એક હાઇડ્રોજન, એક ઓક્સિજન એટલે OH-, એક OH- અને એક SO3H+. SO3H+ બેન્ઝીન વલયના મુખ્ય સ્થાન પર જોડાયો, ત્યાંથી H અને OH ભેગા થઈને છૂટું પાડી દે H2O. બે પપ્પુ જેવું છે. આવો બોલો આવડે? આવડે? કન્ડિશન બી આજે લખી જ લખવાની, મુદ્દો તમારો થઈ જાય. ક્લિયર? ચાલો તો આગે बढ़ते हैं. એના પછી વેરી મસ્ત પ્રક્રિયા હવે આપણે જોવાની છે, બેન્ઝીનની ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન. FC ફ્રીડલ ક્રાફ્ટ. પહેલા વાત કરીએ આલ્કાઇલેશન. ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન. તો બેન્ઝીનનું ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન કેવી રીતે થાય? કઈ નહીં, જો તમે ક્લોરોમિથેન એટલે CH3Cl લો,
ઉદ્દીપક તરીકે લેવાનું નિર્જળ AlCl3. જો ખાલી AlCl3 હોય તો એ ક્લોરિનેશનમાં વપરાય, પણ ફ્રીડલ ક્રાફ્ટ કરવા માટે ફિક્સ છે ઉદ્દીપક કયો વપરાય? નિર્જળ AlCl3. લઈ અને તમે ગરમ કરી નાખો તો બેન્ઝીન વલયના મુખ્ય સ્થાન પરથી H, અહીંથી Cl છૂટો પાડી દે HCl, અને આમાંથી છૂટો પડતો CH3+ જે હોય બેન્ઝીન વલયના મુખ્ય સ્થાન પર જોડાય. બોલો શું બન્યું? બેન્ઝીન વલયના મુખ્ય સ્થાન પર CH3 એટલે શું બન્યું? ટોલ્યુલ્યા, ટોલ્યુઇન. આ તો ચલો મેં ક્લોરોમિથેન લીધું. ઘણા કહે સાહેબ મારે ક્લોરોમિથેન નહીં લેવું, મારે ક્લોરોઇથેન લેવું છે. કઈ વાંધો નહીં, ક્લોરોઇથેન લો. ઉદ્દીપક સેમ જ એટલે નિર્જળ AlCl3 ની હાજરીમાં જ ગરમ કરી નાખો તો બી અહીંયાથી Cl બેન્ઝીન વલયના મુખ્ય સ્થાન પરથી H એટલે HCl છૂટું, અને આ CH2CH3+ બેન્ઝીન વલયના મુખ્ય સ્થાન પર જોડો. પણ બે વિચારજો, બોગા જેવું ના કરતા. ઘણા લોકો આવી રીતે દોરી અને ઉપર લખે CH3CH2, ના લખાય, CH2CH3 લખાય. કારણ કે સંયોજકતા કોની ખાલી હોય? CH2 ના કાર્બનની ખાલી હોય, એટલે CH2 પહેલા લખાય. તો આ બની ગયું ઇથાઇલ બેન્ઝીન. શું બન્યું? ઇથાઇલ બેન્ઝીન. ઈઝી છે ફ્રીડલ ક્રાફ્ટ બી યાર. મુદ્દો લખવો શું લખાય? બેન્ઝીનની નિર્જળ AlCl3 ઉદ્દીપકની હાજરીમાં આલ્કાઇલ ક્લોરાઇડ. આલ્કાઇલ ક્લોરાઇડ એટલા માટે બોલ્યો કારણ કે મિથાઇલ ક્લોરાઇડ બી લઈ શકાય અને ઇથાઇલ ક્લોરાઇડ બી લઈ શકાય. તો બેમાંથી કોઈ પણ લઈ તેને ગરમ કરતા તેમાંથી અનુવર્તી નિપજ મેળવી શકાય છે, અથવા તો આલ્કાઇલ બેન્ઝીન નિપજ મેળવી શકાય. જાણે આલ્કાઇલ બેન્ઝીન કહેવાય ને, મિથાઇલ બેન્ઝીન, ઇથાઇલ બેન્ઝીન. પણ આપણે મિથાઇલ બેન્ઝીન નામ યાદ નહીં રાખીશું, એનું ફિક્સ જ નામ યાદ રાખીશું. શું? ટોલ્યુઇન. કારણ કે તમને ગમે ત્યાં બી લખીને આપ્યું હશે, હું લખીને આપ્યું હશે ટોલ્યુઇન. ચાલો, તો એના પછી છેલ્લી એક પ્રક્રિયા આપણે આજે જોઈ નાખીએ, અને એ છે ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન. કઈ પ્રક્રિયા? ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન. આ ફ્રીડલ અને ક્રાફ્ટ નામના વૈજ્ઞાનિકોએ શોધી, એટલે એના નામ પરથી નામ રાખ્યું. ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશનમાં શું થાય? એસાઇલેશન અને પેલું આલ્કાઇલેશન. આલ્કાઇલેશન હોય ને એટલે આલ્કાઇલ સંયોજન આવે. હવે વાત છે એસાઇલેશન. તો એસાઇલેશન તમે કરી શકો CH3COCl, જેને કહેતા હતા એસિટાઇલ ક્લોરાઇડ, અથવા તો ઇથેનોઇલ ક્લોરાઇડ. અધરવાઇઝ તમે લઈ શકો અહીંયા, આપણે એવું કરો, બે ભાગ, બે આમાં ખરેખર છે ને બે 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 એમ નહીં, મારો કહેવાનો અર્થ એવો છે આમાં બે ભાગ પડાઈએ. તો આપણે અહીંથી બે ભાગ પાડી દઈએ ને. અચ્છા, બંનેમાં નિપજ તો એક જ બને, નિપજ તો સરખી જ બને, એટલે છેલ્લે તો બે ભેગી જ કરવાની છે. પણ કાં તો તમે પ્રક્રિયા કરી શકો, મેં કીધું એમ, CH3COCl એટલે એસિટાઇલ ક્લોરાઇડ, અથવા તો પ્રક્રિયા કરી શકો CH3CO2O, જેને કહેતા હતા એસિટિક એનહાઇડ્રાઇડ અથવા ઇથેનોઇક એનહાઇડ્રાઇડ. ઉદ્દીપક બંનેમાં ફિક્સ જ હોય, નિર્જળ AlCl3. નિર્જળ. બે ફ્રીડલ ક્રાફ્ટ નું નામ આવે ને એટલે ઉદ્દીપક આ જીવન ફિક્સ લા, નિર્જળ AlCl3. કરવાનું શું? ગરમ. હવે ગરમ કરો તો થાય શું? જો તમે CH3COCl લેશો, CH3COCl લેશો તો અહીંથી ક્લોરીન બેન્ઝીનના મુખ્ય સ્થાન પરથી H એટલે છૂટું પડશે HCl, અને બેન્ઝીન વલયના મુખ્ય સ્થાન પર જોડાશે COCH3. બેન્ઝીન વલયના મુખ્ય સ્થાન પર CO એસિટોફિનોન. શું બની જાય? એસિટોફિનોન. ક્લિયર? અને જો તમે નિર્જળ એસિટિક એનહાઇડ્રાઇડ ની, અરે સોરી, એસિટિક એનહાઇડ્રાઇડ ને નિર્જળ AlCl3 ની નિપજ તો જ બનવાની. એટલે જો અહીંયા CH3CO બે વાર હતા, એમાંથી એક CH3CO જોડાયો, તો બોલો એક CH3CO વધ્યું? બે હતા ને ટ્વાઇસ, તો એક ઉપર જોડાયું તો એક વધ્યું. અચ્છા, બાર વધેલો એક ઓક્સિજન વધ્યો. તો આ એક જ્યાં જોડાયો હશે ત્યાંથી હાઇડ્રોજન છૂટો પડ્યો હશે ને, એ હાઇડ્રોજન આની હારે જોડાય. ટૂંકમાં મગજમાં ફિટ કરી દો, એસિટિક એનહાઇડ્રાઇડ લો તો એસિટિક એસિડ છૂટવું પડે, એસિટાઇલ ક્લોરાઇડ લો તો HCl છૂટવું પડે, બાકી નિપજ તો શું બને? એસિટો
ફિનોલ જ બને. તો આ થઈ બેન્ઝીનની બધી જ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. થોડું નાનું કર્યું છે મેં, તમને લોકોને દેખાય એટલે. ક્લિયર? આજે આપણે આટલી પ્રક્રિયા ભણે. એમ કરો, હું આજે તમને મોકલીશ નહીં, તમે આજે સ્ક્રીનશોટ પાડી લેજો, એટલે જો મેં એક પેજમાં કરી નાખીશ, ઝૂમ કરીને લખી લેજો આજનો દિવસ. કાં તો રાહ જોઈ લેજો, છેલ્લે હું આખી પીડીએફ તો મોકલી જ દઈશ તમને. ઓકે, તો બસ આજે અહીંયા સુધી. બાકી ટુ બી કન્ટિન્યુ. નેક્સ્ટ ટાઈમ પ્રક્રિયા યાદ રાખજો. નેક્સ્ટ ટાઈમ એક વાર ફરીથી રિપીટ કરીશ અને આગળ વધીશું આપણે.